નમસ્કાર મિત્રો, હું ભાવિન પટેલ. તમે જોઈ રહ્યા છો ખેડૂત સફર ગુજરાત. તો મિત્રો, આપણે મહિના પહેલા એક વિડીયો મૂક્યો હતો આ સંતોષી દરબારનો. તો એમને 6 પાકનું વાવેતર એકી સાથે આતર પાક તરીકે કર્યું હતું. આજે એનો વિકાસ સરસ રીતે થઈ ગયો અને બહાર પણ આવી ગયો અને ઉતારવા લાયક પણ થઈ ગયું. તો આપણે આ સંતોષી દરબારનો પૂછીએ કે તમે શું શું ટ્રીટમેન્ટ કરી, ખાતર આપ્યું, કઈ રીતે દવાનો છંટકાવ કર્યો, એ વિશે પૂરી માહિતી લઈ અને આપણે આગળના વિડીયો જોઈએ. ખેડૂત મિત્રો, તમે આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો કે જેથી બીજા ખેડૂતો પણ આ રીતે સારી સારી ખેતી કરી અને સારી આવક મેળવી શકે. તો સંતુભાઈ, તમે એક મહિના પહેલા અમને વિડીયો આપ્યો હતો, બરાબર? એમાં તમે એ વખત તો વાવેતર કર્યું હતું અને અત્યારે તમારો પાક સરસ રીતે આમ લહેરાય છે અને સારી એવી દેખાય છે. તો તમે શું શું માવજત કરી એ અમારા ખેડૂત મિત્રોને કહેશો? પહેલા તો જો ભગુભાઈ, પહેલા તો જ્યારે હું આ વાવેતર કર્યું ને, જે શેંડો અને તરબૂચની અંદર શેંડો, ટોમેટી આ વાવેતર કર્યું એટલે આપણા જ ખેડૂતો પહેલા એવું કહેતા હતા કે આ પાક સક્સેસ છે જ નહીં. પણ મને એવું લાગ્યું કે આ પાક આપણે સક્સેસ કરવો જ છે. તે હું જ્યારે આ શેંડો ચોપ્યો ત્યારે લોકો એવું કહેતા હતા કે વાવશો ને આ મહેનત માથે પડશે. પણ હું તટસ્થ રહીને નહીં કંઈક કરવું છે એટલે હું તટસ્થ રીતે આ મને જ્યારે ખાતર આપીને આ ડોકો આવડો આજે વિકાસ કરાવડાયો ને આજે આવડો ડોકો કર્યો છે. ત્યારે લોબડી અને ભટ્ટા અને શેંડો, આ ટામેટી અને અંદર તરબૂચ છે. તરબૂચનો પણ એવો સારો વિકાસ થયો, દરેકનો સારો વિકાસ થયો. અને આજે હું આ મંચિંગની અંદર આટલી મને હું સફળ થયો અને હું જે નહોતું કરવાનું કે જે શક્ય નહીં એનું શક્ય કરી બતાવ્યું. તો ખેડૂત મિત્રો, શાંતુભાઈએ મર્ચિંગની અંદર ખેતી કરી અને સારી એવી બધી જે કે એમને વાવેતર કર્યું બહુ સરસ છે. તો આપણે એમને સ્ટેપ બાય સ્ટેપ પૂછીએ કે શાંતુજી, તો તમે જે તરબૂચ માટે તમે જે મહેનત કરી એના માટે અમારા ખેડૂત મિત્રોને કહેશો કે તરબૂચ વાવ્યા પછી તમે તરબૂચનું સ્પેશિયલી શું એની માવજત કરી એ વિશે અમારા ખેડૂતો કહો. તરબૂચ વિશે તો પહેલા હું અહીંયા તરબૂચ ચોપ્યાને જ્યારે આ વાવેતર કર્યું ને જે આ બધું 4-5 પાક જે મેં અંદર લેવાનું કર્યું એ વખતે તરબૂચ તમે પહેલો વિડીયો જ્યારે બનાવવા આવ્યા ત્યારે તો કોઈ વિકાસ હતો જ નહીં, એટલે વાવી તૈયાર થયા હતા. હા, ત્યારે હું જૈવિક ખાતર એ વખત પહેલું આપેલું હતું અને એના પછી જે બીજો ખાતર મેં 19-19-052-34 અને એના પછી જ્યારે ફૂલમાં આવ્યું એટલે હું એ ખાતરનું નામ હું ભૂલી ગયો છું. સરસ, બરોબર. એટલે એ હું આવી રીતે હું જે ખાતર નાખી અને આજે આટલો વિકાસ કરવાનો ડોકાની અંદર અને ડોકો બહુ મસ્ત રીતે વિકાસ કર્યો. આજ મેં આજે કોણ જે શેન્ડો ડેટી કહેવાય એ શેન્ડો તો હું આમાંથી ઉતારીને 22 કિલો જેવા તો હું જ્યારે ગંજમાં ભરાયો અને આ જ્યારે બીજો ઉત્તર આવશે એટલે હું માનું છું કે 2 મણ જેવી શેન્ડો ઉતરશે. સરસ. સંતોષભાઈ, તમને એમ કહું કે તરબૂચને મીઠા કરવા માટે અને જે તરબૂચ ફાટી જતા હોય એના માટે તમે શું ખાતર આપ્યું કે શું દવા આપી કે આવા તરબૂચ હમણાં સરસ રીતે મોટા મોટા થયા? 2.5 થી 3 કિલોના તરબૂચ અત્યારેથી દેખાયા, તો હજુ તો કેટલા દિવસે કાપવા આવશે અને એના માટે તમે શું કર્યું હતું? તરબૂચ ફાટવાની વાત કરીએ તો જો એમોનિયા સલ્ફેટ આવવામાં જો આવડું તરબૂચ થયું ને તો દાબીને તમે એમોનિયા સલ્ફેટ આપો તો પણ તરબૂચ ફાટી જાય. તો આના પહેલા અમે જ્યારે પોટાશ આપ્યું હતું. પોટાશ, સરસ. પોટાશ એટલે પોટાશ થી અમુક તરબૂચની અંદર વિકાસ થઈ ગયો. પછી બોરોન આપ્યું એટલે બોરોન પણ મસ્ત ખાતર, સારું ખાતર આવે છે. એટલે બોરોન થી પણ ડોકાનો અને ફૂલોનો વિકાસ થયો. તો ખેડૂત મિત્રો, આ તરબૂચને મેન વસ્તુ ડુંગળી હોય, તરબૂચ હોય કે બટાકા હોય, તમે એમાં બોરાન આપતા હોય તો તરબૂચની લાઈટ સારી આવતી હોય અને 0.050 એ ખાતર આપો તો એની મીઠાશ પણ વધતી હોય. એટલે બોરાન અચૂકથી તમે ખેડૂત મિત્રો તરબૂચ હોય, કેટી હોય કે બટાકા હોય કે ડુંગળી હોય એમાં નાઇટ્રિક એસિડ પછી બોરોન અને 0.050 નો ઉપયોગ અવશ્ય કરવો. અને બોરોનનો જેટલો બને એટલો વધારે કરશો તો ફળ હાડતું નથી અને ફળ સારી આવતી હોય, એનો સ્વાદ બી સારો આવતો હોય. વાત બરાબર છે સંતુભાઈ? જો બધા ખેડૂતો તો અમુક શક્ય નહીં કે વાપરી શકે. અડધા ખેડૂતો, આપણા ખેડૂતોને તો કોઈ ખબર જ હોતી નથી કે આ વસ્તુ વાપરવી, ક્યારે વાપરવી, શું કરવું. પણ અમુક જાગૃત ખેડૂત છે એમને ખબર હોય તો આ લોકો વાપરી પણ છે. એટલે
મારું કહેવું તો એવું જ છે કે જો સુધી તમે આ ખાતરનો ઉપયોગ કરો તો એવો સારો ઉતાર પણ લઈ શકો છો. હવે કોઈ તરબૂચ વિશે તમારે કઈ કોઈ નવું કર્યું હોય અને સારો એવો વિકાસ તમે કરાયો તે વિશે અમારા ખેડૂત મિત્રોને કહેશો? તરબૂચ વિશે તો જો ખેતર સારું હોય, આ તો નખત્રું ખેતર હતું, પણ અંદર તો સોણિયું ખાતર પણ મેં ભર્યું નહીં. આજે જૈવિક ઓર્ગોનિક ખાતર નાસી અને આટલો પાક બી સરસ બનાવ્યો. પણ જો નખત્રા ખેતરની અંદર કઈ ના થાય એવા ખેતરની અંદર જયારે મેં ઓર્ગોનિક ખાતર નાખી અને આજે આવો પાક બનાવ્યો છે, તો હું ખેડૂત મિત્રોને એવું કહેવા માંગુ છું કે જો મહેનત, મજૂરી, ખાતર અને ટાઈમસર પાણી મળે તો ગમે તેવો પાક હોય તોય પણ તમને એ કમાઈ આપે. તો ખેડૂત મિત્રો, આપણે શાંતુજી દરબારને પૂછીએ કે તમે ભટ્ટા, રીંગણ, શેરડો એ મેન વસ્તુ તમારો પાક સરસ હ, તો એનો બહાર પણ આવી ગયો અને તમે ઉતારવા પણ માંડ્યા હો. તો આનું ટ્રીટમેન્ટ તમે કઈ રીતના કર્યું? ઘણા ખેડૂતો જો પ્રશ્ન આવતા હોય કે આ ભટ્ટા, રીંગણ, બેટી એમાં ઈયળનો બહુ રીતે આ માળો હોય કચ્છી નથી. જ્યારે બી આપણે ખેતરમાં એક ઈયળ પાન કોરી ખાતી હોય, પછી એની ટૂંકો વળી જતી હોય, તો એના માટે તમે શું ઈલાજ કર્યો તો એ આપણા ખેડૂત મિત્રોને કહેશો? જો ભાવિનભાઈ, પહેલા તો આ ઈયળની વાત છે. તો ઈયળ આ શેન્ડોની અંદર, આ શેન્ડો છે બરાબર, તો આ ડુંકો અમુક ટાઈમે જો ડુંકો ખાઈ જતા હોય. છે ને? છે આ ઈયળ છે બરોબર. ઈયળ પણ છે. તો એના માટે તમે તમારા છોડ મને એવા લાગે કે કોઈ જગ્યાએ પાન કોરી ખાધું નથી, ન તો અમુક ડુંકો એની રહી ને આમ વળી જતી હોય અને ચમડે જેલી લાગતી હોય તો નમી જતી હોય, તો એના માટે તમે કઈ દવાનો ઉપયોગ કરો? એના માટે હું સારામાં સારી તો રિઝલ્ટ માનું છું કે રિઝલ્ટનો 2 વખતની છંટકાવ કર્યો અને આ ડોકોનો જે વિકાસ કર્યો. કારણ કે જો ઈયળ અને મચ્છી, ધોળી મચ્છી, તો ધોળી મચ્છી ને ઈયળને અમે કાબુ કરવા માટે રિઝલ્ટ દવાનો અમે ઉપયોગ કરીએ છીએ. અને રિઝલ્ટ નાખીને આટલો જ્યારે વિકાસ એ મચ્છી અને ઈયળથી વંચિત રહીએ તો આટલો વિકાસ ડોકોનો કરવરાય. રિઝલ્ટ સિવાય પણ બીજી કોઈ દવાનો ઉપયોગ કરી શકાય? બીજી દવાઓ ઘણી જ બધી દવાઓ છે બરાબર, પણ આ તો જે ખેડૂતની પસંદગી હોય ગમે તે ઈયળની કે જે આ ધોળી મચ્છી માટેની, આજે હું માનો કે રિઝલ્ટ વાપરું છું, મને રિઝલ્ટ પસંદ છે. બીજો ખેડૂત કોઈ બીજી સિઝન ટાની કે ગમે તે દવાઓ સારી આવે છે એ પણ વાપરતા હોય. તો ખેડૂત મિત્રો, સોનતુભાઈનું જે રિઝલ્ટ દવાથી સારું રિઝલ્ટ મળ્યું હોય પણ તમને અનુકૂળતા હોય અને કોઈ સારી દવા ઈયળ માટે મળતી હોય તો એ દવાનો ઉપયોગ કરી શકે. શાંતુભાઈ, કેટલા દિવસથી આપણે દવાનો તમે છંટકાવ કરો અંદર? દવાઓનો છંટકાવ તો આજે માનો કે હું લાંબા સમય કરું છું કે 10 દિવસે એક વાર છંટકાવ કરું છું. ઓમાં લોકો ઓછા સમયમાં 5-6 દિવસે છંટકાવ કરી દેતા હોય, પણ આપણે વિચારીએ છીએ કે પબ્લિકને નુકસાન તો ના થવું જોઈએ. જો તમે ટૂંક સમયમાં દવાઓનો આવો ઉપયોગ કરો ને તો આ જે આપણે આ જે શેન્ડો, ભટ્ટો કે ડેટુ જ્યારે આ ખાવામાં આવે તો માણસ ઉપર પણ આની અસર થાય છે. સરસ. સોનતુભાઈ, હું તમને એ રીતે તમે છંટકાવ કરતા હો કે જ્યારે વીણી લો, દાખલા તરીકે તમે શેન્ડો વીણી લીધા, પછી આ રોપડી રીંગણી વીણી લીધી તો ભટ્ટા વીણી લો, તો જે પ્રમાણે વીણી વીણી જાય એના પછી દવાનો છંટકાવ કરતા હોય તો સારું કે ના કહેવાય? એ તો બહુ સારું, પણ જો હું રિઝલ્ટ જે વાપરું છું એ રિઝલ્ટ ના વપરાય. તમારે પછી હલકી દવાઓ લાઈન વાપરવી પડે. જો તરત છોટવી હોય તો માનો કે 4 દાણાના સ્કોર હોય તો 4 દાણાના સ્કોરની જે માપની દવા આવે કે જેનું રિઝલ્ટ માપનું હોય એવી દવા વાપરવી જોઈએ. જો ઊંચી દવા રિઝલ્ટ જેવી વાપરો ને તો માણસ ઉપર પણ અસર થઈ શકે. જેનો પાક એવો કે જે આપણે શાકભાજી ખાવાનો પાક, તમે રાયડો અને એરંડા એ બીજું કઈ વાવેલું હોય એમાં તમારો બહાર દવાનો ઉપયોગ કરો તો ચાલે, પણ બાકી જે શાકભાજી પાક આજે વીણી કાલે સવારે પબ્લિકને ખાવાનું જ આવતું હોય તો સંતભાઈ તમે બહુ સરસ વિચાર ધારાના હો. તમે પબ્લિકનું પણ વિચારો કે ભાઈ આ રીતે આપણે શાકભાજી લઈને જઈએ અને બજારમાં લોકો ખરીદી કરી અને બીજા દિવસે શાકભાજી બનાવતા હોય એટલે તમે દવાનો છંટકાવ એ પ્રમાણે કરતા હો કે તમે ધ્યાન રાખતા હોય. બધું બહુ સરસ. અને સંતુભાઈ, હું તમને એ કહેવા માંગુ આના પર તમે કોઈ ખાતરના સ્પ્રે કરો તો આટલો બધો સુંદર વિકાસ છે. મિત્રો, તમે વિકાસ એનો જોઈ શકો તો કેટલો મસ્ત વિકાસ છે, એનો ફ્લાવરિંગ કેટલું મસ્ત આવી ગયું. તો સંતુભાઈ આપણે પૂછીએ કે સંતુભાઈ આ ફ્લાવરિંગ આટલું બધું લાવવાનું કોઈ એની કોઈ દવા આવતી હોય?
દવા એટલે જો આપ લાંબા માટે તો એક તો અમે છોટવામાં ઓગણી અને બોરોન બે ભેગું કરીએ, બરાબર. અને એક આવે છે, બીજું ખાતર એક આવે છે, પણ અત્યારે મને નામ યાદ નહીં આવતું, પણ હું તમને એ કહીશ, બરાબર. તો એ છોટવામાં આવે તો આ ડોકો સારામાં સારો વિકાસ કરે. આ ડોકા વિકાસ કરે એનું કારણ એ જ છે. ભાવ એટલે જો આજે શેન્ડો હું વેચવા જો એટલે શેન્ડો 30 રૂપિયા કિલો જો, બરાબર. એટલે ભાવ તો જો 30 નહીં, પણ હું એમ માનું કે શેન્ડો 15 રૂપિયા જાય ને તો સુધી અમને કોઈ નુકસાન નહીં. પણ પછી જો ન્યાતું થઈ જાય તો નુકસાન પડે ખેડૂતને, પણ 15 રૂપિયા જાય ત્યાર સુધી તો કોઈ નુકસાન છે જ નહીં. આનો ઉતારો પણ એટલો બધો આવતો હોય ને સંતુભાઈ, તમારે 10-12 રૂપિયા બી average ભાવ મળે તો તમને એટલો બધો ઉતાર આવતો હોય. આ રીંગણ છે, શેરડું છે, લાંબુ ડુંગળી છે, એ પણ મેં વાવેતર કરેલું જ છે, મને વિશ્વાસ છે. તો આવો સારો ઉતારો આપતો હોય તો તમે દિવસમાં 3 થી 4 માણસ મૂકશો તો પણ વેચી શકાતું નથી. એટલો બધો ઉતારો આપતો હોય તો તમને પોસાશે સારું. તો તમને શું લાગે કે રીંગણી પછી આ ભટ્ટા અને તરબૂચની વાત તો મૂકો, તરબૂચ તો તમને બહુ સરસ જ છે અને તરબૂચનો ભાવ તમને સારો મળશે મને એવું બી લાગે. તો તમને સારી આવક થશે તો એ વિશે તમારા ખેડૂત મિત્રોને કઈ કહેશો કે તમે આ 3 થી 4 જે રીંગણની જાતો વાવી અલગ અલગ વાવવાનું કારણ શું હોય કે જેથી એક વસ્તુનો ભાવ ના બી આવતો હોય તો બીજાનો ભાવ સારો આવતો હોય તો સારી એવી કમાણી થતી હોય ખેડૂત મિત્રો. તો સોનતુભાઈનો પ્લાન બહુ સરસ છે કે એમને 8 થી 10 લાઈનો રીંગણીની કરી. કઈ રીંગણી? આ લોબડી, લોબડી રીંગણી જે ડેટું કહેવાય ને, અને ડેટા જેવી જાત લોબી આવે એ રે લોબડી કહેવાય. અને પેલો જોબલી ભટ્ટો એના માર્કેટ ભાવ પણ સારા હોય. પછી બીજી શેન્ડો, પછી આ શેન્ડો, લીલી શેન્ડો, એના ભાવ પણ માર્કેટ પર સારો મળતો હોય. સરસ. એટલે જે સારો ભાવ મળે છે એનું જ મેં વાવેતર કર્યું છે. એટલે ક્વોલિટી ગણવા જો તો આજે જે ઓછી ઓળ્યો જયારે મેં વાવી છે, 8 ઓળ્યો છે, બરાબર. સરસ. એનું કારણ છે કે આજે મેં અખતરો કર્યો હતો. લોકો ના કહેતા હતા, મેં પહેલા તમને કહ્યું કે ખેડૂતો મને ના કહેતા હતા કે આ સક્સેસ નહીં. એટલે હું કીધું સક્સેસ નહીં હોય, મેં એક વાત તો જોઈએ. એટલે મેં ટ્રાય મારીને હું સક્સેસ જોવાની અંદર મને પૂરેપૂરો સક્સેસ જોઉં કે લોકો ના કહેતા પણ ના, જે ના કહેતા પણ એમાં મેં આ કમ્પ્લીટ કરી નાખ્યું આજે. સરસ, બહુ સરસ કર્યું. તો મિત્રો જો સોનતુભાઈ પહેલા તો તરબૂચની આવક લઈ લેશી અને અત્યારે તરબૂચ તો હજી પાકશે, પણ તમને એવું હતું, મને પણ એવું હતું કે પહેલા તમે તરબૂચ ઉતારી લેશો, પછી શેન્ડો, પછી આ લોબડી રીંગણી, આ ભટ્ટા પછી ઉતારવા આવશે, પણ તમારા તરબૂચના મોડ પહેલા જ એની આવક ચાલુ થઈ ગઈ. બહુ સરસ કહેવાય. હવે સોનતુભાઈ વાત આવી આ તમારા પેટી વિશે, તમે અમને અમારા ખેડૂતોને સરસ માહિતી આપી. તો હવે તમે ટામેટી અને મરચાની જે બી વાવેતર કર્યું એની કન્ડિશન શું હોય એ અમારા ખેડૂત મિત્રોને બતાવો કે તમે અમારા ખેતરની અંદર 6 પાક વાવેલા હતા, એ આગળના વિડીયોમાં તમે અમને બતાવ્યા હતા. તો સારી રીતે તમે મહેનત કરીને પાક તૈયાર કર્યા. તો અમને ટામેટી વિશે પણ કહો કે ટામેટી કેવી થઈ, પછી તમારા મરચા કેવા થયા, તમારી દૂધી, એ બધું કેવું હોય અમને સ્ટેપ બાય સ્ટેપ અમારા ખેડૂત મિત્રોને બતાવો. તો ચલો તમારા ટામેટીમાં જઈએ. મિત્રો આ સંતુજીની આ ટામેટી પણ જુઓ. ટામેટીમાં એટલો બધો બહુ સરસ બિહાર હે ને કે ઘણા એમ કહેતા હોય કે આટલી ખેતી કરવાથી આપણે કંઈ મળતું નથી. તો એ વિશે સોનતુભાઈ પૂછો કે એટલો સુંદર પાક એમને તૈયાર કર્યો ને તો ટામેટામાંથી પણ એવો સારી એવી આવક મેળવી શકે. સોનતુભાઈ આ ટામેટી વિશે તમે શું કર્યું હતું? ટામેટીમાં તો જયારે હું આ જે ખાતરો અનાલે ને, જે આ બધામાં લે ને, એ ખાતર જ ઓમાં મળ્યો, એ દવાઓ ઓમાં મળી છે. અને ટોમેટોનો આટલો વિકાસ કરી અને જે અમે પહેલા વિચારતા હતા કે પેલી વેલરાઈ ટોમેટી છે, પણ અમે માટેથી બિયારણ લાયા એટલે બિયારણમાં અમને સટર ટોમેટી મળી. મરતા પણ જોઈ લો કે એમને બિહાર પણ આવી ગયો અને થોડી ટૂંટિયાની અસર. સંતભાઈ આ બધી તમે શાકભાજીનો વિકાસ તો સરસ કરાયો, બટ આ મરચીની અંદર થોડી ટૂંટિયાની અસર, તો એના માટે તમે શું ટ્રીટમેન્ટ કરશો? જો ટ્રીટમેન્ટ તો હું તમને એમ કહું કે ટૂંટિયાની અસર એટલે ઓછી ઓળ્યોથી મરચોની, એટલે અમે ઓની ઉપર ટ્રીટમેન્ટ કરી શક્યા નહીં કે ટૂંટિયાની દવા અમે મારી. ટૂંટિયાની દવા મારી હોય તો મરચું પણ સક્સેસ છે, એ તો અમને જાણવા મળી કે આજે આવડું મરચું છે, એને મરચું એવડે બેઠો. તો આજે હું એમ માનું છું કે મરચું પણ વાવવું જોઈએ. મરચું આની અંદર સક્સેસ તો છે તરબૂચની અંદર, બરોબર. પણ આ પ્રોબ્લેમ કદાચ તમારી જીવાત, તરબૂચ પર જીવાત આવતી હોય, તમે જે ટેપ મારી ડબ્બીની અંદર બાજુમાં, એમાં પણ જીવાત જતી રહેતી હોય, તો આના પર પણ તમે કંઈક સારી એવી દવા લઈ અને આ મરચી પણ સારી રીતે તૈયાર કરી દેશો, બરાબર ને? ઓકે.
હા, તો આવું તમારી દૂધી વિશે અમને થોડું કહેશો કે દૂધી પણ કેવો પાક તૈયાર કર્યો કે તમે તો 7 થી 8 પાક અંદર તૈયાર કરીને આટલી બધી માવજત કરીને સરસ રીતે બનાયા. તો હું તો તમને એમ કહેવા માંગુ તમારા જેવા ખેડૂતો હોય અને સારી આવક મેળવતા હોય તો અમારા ખેડૂતોને પણ હું એટલું કહું કે આ શાંતુજી દરબાર છે પણ સારી એવી ખેતી કરીને સારી આવક મેળવો. તો ખેડૂત મિત્રો તમે પણ આ રીતે સારી એવી ખેતી કરો અને સારી એવી આવક મેળવો. અમારી ચેનલને તમને એટલા માટે સારા વિડીયો બનાવી બતાવું કે અમારા ખેડૂતો પણ અમારા વિડીયો જોઈ અને સારી એવી આવક મેળવતા થાય. બરાબર છે સંતુભાઈ? સાચું સાચું. તો ખેડૂત મિત્રો આ શાંતુભાઈએ અંદર બધી સારી રીતે 6 થી 7 પાક વાવેલા હતા અને બોર્ડરની અંદર એમને દૂધીનું પણ વાવેતર કરેલું હતું. તો કોરે મોરે મેં બોર્ડરના ફરી અને જોઈ તો દૂધીનો પણ વિકાસ સારો હોય અને દૂધી પણ સારી થશે. તો સંતુભાઈ સારા એવા 7 થી 8 પાક વાવ્યા. અને સંતુભાઈ તમને કેવું લાગે કે તમારા 8.5 વીઘો ખેતર એમાંથી કેટલી આવક તમને મળશે? મેં પહેલા તો તમને કહ્યું હતું કે જે દૂધી આ દૂધી શેંડો કાળા ભટ્ટા ટોમેટી અને તરબૂચ મેં તમને કારેલાની પણ વાત કરેલી. પણ આજે દૂધીની વાત કરીએ તો દૂધીનું બધું થઈને તમને 5 થી 6 લાખ ની આવકનું પેલું કહ્યું હતું. અને એમાં ખર્ચો કેટલો પડશે ટોટલી તમારો? ટોટલી ખર્ચો હું આજે માનું કે જે આ બધું તૈયાર કરતા મજૂરી, ખાતર, ભાડું સુધી અમને કહી દો. એના સુધી તો કોઈ 1.5 વીઘાની અંદર 40 થી 45 હજાર રૂપિયા ખર્ચો પડે. 40 થી 45 હજાર રૂપિયા ખર્ચો કરી અને આજે હું આટલો વિકાસ દરેક વેલા ને અથવા ડેટી કે ટોમેટો એનો વિકાસ પણ આજે એટલો કરાવ્યો. તો ખેડૂત મિત્રો સંતભાઈના ખેતરમાં આપણે જોયું કે બહુ સરસ રીતે જો રીંગણી સારી છે, ભટ્ટા સારા છે, ટોમેટી બી સારી છે, મરચી થોડી વીક છે પણ મરચી તો 1 કે 2 ઓળે તમે લગાવેલી હતી એટલે એને તો આપણે ગણતરીમાં મૂકતા નથી. પણ એમાં પણ સારી તમે ટ્રીટમેન્ટ કરશો તો એમાંથી પણ ઉનાળાની સિઝન એટલે મરચાનો ભાવ પણ સરસ આવશે. તો આપણે એવું કહેવા માંગીએ કે ખેડૂત મિત્રો કે જો સંતુભાઈને આ બધો પાક સરસ રીતે અત્યારે તો તૈયાર થઈ ગયો અને સારી રીતે ઉતરશે અને સારી રીતે ટ્રીટમેન્ટ કરી અને બજારમાં લઈ જશે તો સંતુભાઈની ગણતરી 45,000 જેવો ખર્ચો પડશે. અને આવક કેટલી થશે સંતુભાઈ? આવક તો 4-5 લાખ તો 5 લાખ ની તો ગણો. 4-5 લાખ. તરબૂચ બી સારા, તરબૂચ તો પણ 6 થી 7 રૂપિયા કે 8 રૂપિયા કે એવો ભાવ મળે. આજે તરબૂચ તો હું માનું છું કે 12 કે 15 રૂપિયા હું જવાનું તૈયારી. તો પણ એમાં પણ સારી આવક મળશે એટલે તમારે ટોટલી 4 થી 5 લાખની આવક થશે 1.5 વીઘાનું ખેતરની અંદર. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે આપણે આ સંતુભાઈ છે 1.5 વીઘાની અંદરથી 4 થી 5 લાખની આવક લેતા હોય એમાં 50 કે 60 હજારનો ખર્ચો કરી તો તમે જ ટોટલ માલ લો કે કેટલી બધી સરસ આવક થાય. તો ખેડૂત મિત્રો મારો મેન હેતુ શું કે મારી ચેનલ તમે જોતા હોય અને સારી એવી ખેતી કરીને તમે પણ સારી એવી આવક મેળવો. મારી તો એ જ પ્રાર્થના એટલું જ તમારા માટે હું વિડીયો બનાવું કે પણ આ ખેડૂત જો સારી રીતે ખેતી કરીને કમાઈ શકતા હોય તો આપણે પણ આ રીતે કરી અને સારી એવી આવક મેળવી શકીએ. તો ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી બીજા ખેડૂતો પણ આ વિડીયો જોવું અને સારી એવી ખેતી કરી અને સારી એવી આવક મેળવી લો. બરાબર સંતુભાઈ? તો અમારા ખેડૂત મિત્રોને કહું છું કે જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો તમે પણ આ રીતે ખેતી કરો.